राज्य के डेडियापाड़ा वहाँ के एमएलए चेतरभाई वसावा को पूरे 7 साल की सजा हो चुकी है और उनके साथ अन्य लोगों को भी, क्योंकि आम आदमी पार्टी के विधायक और धुरंधर जाबाज विधायक है, आदिवासी मसीहा कहलाए जाने वाले। तो आइए सीधी बात इस समय हम करेंगे नरेश भाई बारिया से कि आखिर क्या कहना चाहते हैं इन सब विषयों को लेकर, क्योंकि पूरे सोशल मीडिया की बात करें, सोशल मीडिया अन्य प्लेटफॉर्म की बात करें तो यही विषय चल रहा है। बताइए क्या कहेंगे नरेश भाई इस विषय को लेकर? હવે અમારી ચોખ્ખી વાત એ છે કે ખરેખર અમારા ચેતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફરમાવી છે, એના માટેની અમે આજે દાહોદમાં એક રેલી કાઢી છે અને અમારી માંગ એ છે કે ખરેખર આ અન્યાય થયો છે અને અન્યાય એટલા માટે થયો છે કે ખરેખર આદિવાસી સમાજ હોય તો ઓબીસી સમાજ હોય તો એ જંગલ ખેડી શકે છે અને એમને પાક ઉગાડવા માટેનું બંધારણ છે। આ ડૉક્ટર બાબા સાહેબનું બંધારણ છે અને એના કારણે ત્યાંના ખેડૂતોએ જંગલની જમીન ખેડી અને એમનો પાક જે હતો કપાસનો એ લોકોએ ફોરેસ્ટવાળાએ આખો ખેતર દ્વારા ખેડી નાખ્યો। તો એના કારણે ચૈતર વસાવાએ એ લોકોને જે પાકનું નુકસાન કર્યું એનું વળતર અપાયું છે, બીજું કશું કર્યું નથી। પણ આ ભાજપના નેતાઓએ જે જજને ફોડીને અથવા તો સરકારી વકીલોને ફોડીને એમના પર 7 વર્ષની સજા ફરમાવી છે, એના માટેની અમારી લડાઈ છે। ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે આ એક મોટું ષડયંત્ર રચ્યું છે। ચૈતર વસાવા એવા નેતા છે કે આજે દરેક જગ્યાએ યુવાઓને જાગતા કર્યા છે, પોલીસ સામે લડી શકે છે, કોર્ટમાં લડી શકે છે, પત્રકારોને પણ જવાબ આપી શકે છે, એવા નેતાઓ તૈયાર થઈ ગયા છે। ઘરે ઘરે ચૈતર વસાવા તૈયાર થઈ ગયા છે। તો આ ચૈતર વસાવા નહીં તૈયાર થાય અને લાંબો ટાઈમ ભાજપ રહે એના માટેનું આ ભાજપે ષડયંત્ર કર્યું છે। તો અમારી જનતાએ આજે લડત આપી રહી છે કે ટૂંક સમયમાં આ હાઈકોર્ટમાં પણ જશે ને હાઈકોર્ટમાં પણ અન્યાય થશે તો અમારા જે ચૈતર વસાવા બનેલા આગેવાનો છે ભાજપને ઊભી પૂછડી બગાડશે। अभी आपने कहा कि औरों को जवाब दे सकते हैं, सबको जवाब दे सकते हैं, तो मेरा सीधा जवाब है कि आम आदमी पार्टी में पढ़ी लिखी एक पार्टी बोली जाती है देश के लिए, पढ़े लिखे लोगों की पार्टी। तो क्या एक भी इसके अंदर ऐसा एडवोकेट ने जन्म नहीं लिया जो इस छोटे से केस को, आप लोग छोटा केस है, इसको सॉर्ट आउट कर सकते थे? હવે વાત તો છે અમારા વકીલ લડ્યા છે, પણ ભાજપ અત્યારે તમે દેખી શકો છો, નાના માણસોને પૂછી શકો છો કે ખરેખર જે ન્યાયપાલિકા છે એમાં કોઈને સફળતા મળી જ નથી। ગરીબ માણસ છે એ બિચારો વકીલને પૈસા આપી શકતો નથી અને એમાં જ આ ભાજપના નેતાઓએ જે જજોને પણ અત્યારે એમના કબજામાં કરી લીધા છે, સરકારી વકીલોને પણ એમના કબજામાં કરી લીધા છે, જેના કારણે અમારો વકીલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યો છે અને નિષ્ફળ નીવડવાના કારણે એમને 7 વર્ષની સજા ફરમાવી દીધી છે। પણ અમે એને એ કોર્ટને પણ માનતા નથી, કારણ કે એ ખરેખર અન્યાય થયો છે। 2.5 વર્ષમાં એક 18 વર્ષની બાળકીને પણ જો સજા થઈ જતી હોય, એની પત્નીને સજા થઈ જતી હોય તો કોઈ મર્ડર તો કર્યું નથી, ફક્ત ને ફક્ત ખેડૂતો માટે લડ્યા છે, એમના ઘર માટે તો લડ્યા નથી, ગામ માટે લડ્યા છે, વિસ્તાર માટે લડ્યા છે અને એ તો ધારાસભ્ય બનેલા છે એટલે લડવાના છે। તો એવા નેતાને આજે આટલી મોટી સજા ફરમાવી છે, એટલા માટે આ ચૈતર વસાવાએ હજારો ચૈતર વસાવા પેદા કર્યા છે અને આજે જે પોલીસની સામે પણ લડી રહ્યા છે, જે પોલીસ અત્યારે પકડીને જેલમાં મૂકે છે ચૈતર વસાવાને, પણ આ જનતા એ કોઈનું સાંભળવાની નથી। ચૈતર વસાવાને આ જેલના તાળા તોડીને પણ બહાર કાઢવા માટે તૈયાર છે। तो देखिए समय